મિત્રો કલ્પના કરો કે જ્યારે એક ડોક્ટર ઓપરેશન થિયેટર છોડીને હોસ્પિટલની ફાઇલો સંભાળવામાં વ્યસ્ત હોય તો એક પાયલોટ પ્લેન ઉડાવવાને બદલે એરપોર્ટ પર ટિકિટ ચેક કરતો હોય તો વિચિત્ર લાગે ને? આજે મારે આ વિડીયો બનાવવો પડી રહ્યો છે કેમ કે અત્યાર સુધી તમામ સરકારી જે પરિપત્રો થતા હતા શિક્ષકોના, તેમાં ક્યાંક ને ક્યાંક હું એક પોઝિટિવ વાત તેમાં કહેતો હતો, પરંતુ આ વિડીયો એક વિરોધ નથી પરંતુ એક સકારાત્મક ઉકેલ લાવવાનો પ્રયાસ છે. પણ જો હું તમને કહું કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં દરરોજ કંઈક આવું જ બની રહ્યું છે, એક એવો અદ્રશ્ય બોજ જે આપણા બાળકોનું ભવિષ્ય ધીમે ધીમે બદલી રહ્યો છે. આજે વાત કોઈના વિરોધની નથી, પણ એક એવી વાસ્તવિકતા અને સકારાત્મક ઉકેલની છે જે આપણી આખી શિક્ષણ પ્રણાલીનું ચિત્ર બદલી શકે છે. એક શિક્ષકનું મૂળ કામ શું? ફક્ત પાઠ ભણાવવો નહીં, પણ જીવન જીવવાની કળા શીખવવી. પણ આજના સમયમાં આપણા શિક્ષકો પાસે કેટલા એવા કામો આવી ગયા છે જેનો ભણાવવા સાથે સીધો સંબંધ જ નથી. ઓનલાઈન ડેટા એન્ટ્રી, વિવિધ સર્વે, વહીવટી અહેવાલો, યોજનાકીય કામગીરીઓ અને ઢગલાબંધ પોર્ટલ્સ પર હાજરી. પણ હજુ સુધી શિક્ષકનો ઉત્સાહ ઓછો નથી થયો. શિક્ષકનો જે સમય વર્ગખંડ અને બાળકો માટે હોવો જોઈએ ને, તે સમય અત્યારે કાગળો અને સ્ક્રીન વચ્ચે વહેંચાઈ ગયો છે. જ્યારે એક શિક્ષક વર્ગખંડમાં પૂરતો સમય નથી આપી શકતો, ત્યારે સૌથી મોટું નુકસાન કોનું થાય છે? એ નિર્દોષ બાળકોની આંખોનું, જે આખો દિવસ રાહ જુએ છે કે સર કે મેડમ ક્યારે શાંતિથી વાર્તા સંભળાવશે, ક્યારે ગણિતનો અઘરો દાખલો પ્રેમથી સમજાવશે. શિક્ષક પોતે ઈચ્છે છે કે તે આખો દિવસ ભણાવે, પરંતુ વહીવટી જવાબદારીઓ તેમને રોકે છે. આમાં વાંક શિક્ષકનો નથી, પરંતુ સિસ્ટમના વધારાના વર્કલોડનો છે. તો આનો ઉકેલ શું? શું કોઈ એવો માર્ગ છે જેનાથી આપણા શિક્ષણનું સ્તર અચાનક ઊંચું આવી જાય? હા, એક બહુ સરળ અને સચોટ ઉપાય. જો દરેક શાળામાં વહીવટી અને ડેટા એન્ટ્રીના કામ માટે કાયમી ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અથવા સપોર્ટ સ્ટાફની ભરતી કરવામાં આવે તો આનાથી બે મોટા ફાયદા થશે. પ્રથમ, હજારો સુશિક્ષિત યુવાનોને સરકારી કે અર્ધ સરકારી ક્ષેત્રે નવી રોજગારી મળશે. બીજું, શિક્ષકો 100% માનસિક રીતે મુક્ત થઈને માત્ર અને માત્ર ટીચિંગ પર ધ્યાન આપી શકશે. પરિણામે સરકારી શાળાઓનું પરિણામ અને ગુણવત્તા શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ બની જશે. વિચારો, જ્યારે ગુરુ સંપૂર્ણપણે શિષ્યને સમર્પિત હશે ત્યારે ભારતનું ભવિષ્ય કેવું હશે? આ કોઈ ફરિયાદ નથી, આ એક સકારાત્મક સૂચન છે એક ઉજ્જવળ ભવિષ્ય માટે. તમારું આ બાબતે શું માનવું છે? શું શાળાઓમાં એક અલગ ક્લાર્ક સ્ટાફ હોવો જોઈએ જેથી શિક્ષક ફક્ત ભણાવે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી શિક્ષણ ક્ષેત્રના આ સકારાત્મક વિચારને આગળ વધારો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.